નવા વર્ષે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે કે કેબિનેટ બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલો જે પ્રસ્તાવ હતો તે પ્રસ્તાવને મંજૂરી મળી છે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને વધારવાની મંજૂરી આપી છે। ખાતર કંપનીઓ અને જે સબસિડી હતી તે સબસિડીમાં પણ વધારો કરવામાં આવશે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને વધારો આપવામાં આવશે। આ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે। ખાતર કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં પણ વધારો કરવામાં આવશે। તો હવે નવા જ વર્ષે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ કેબિનેટ બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી। આ સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને વધારાની મંજૂરી। ખાતર કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં પણ વધારો કરવામાં આવશે। તો નવા વર્ષના પ્રથમ દિવસે જ હવે ખેડૂતો માટે આ રાહતના સમાચાર। ખેડૂતોને મોદી સરકારે પ્રથમ દિવસે જ મોટી ભેટ આપી છે। પાક વીમા યોજનાની રકમમાં પણ વધારો કરી શકાય છે તે પ્રકારની પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે। ખાતર કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં વધારો કરવામાં આવશે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને પણ વધારાની મંજૂરી આપવામાં આવી છે। નવા વર્ષે ખેડૂતોને મોદી સરકારે મોટી ભેટ આપી છે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને વધારાની મંજૂરી। આજે કેબિનેટની બેઠક મળનારી હતી અને જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી, જેમાં ખેડૂતોને લઈ પણ ચર્ચા કરવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી। સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે। અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, જેપી નડ્ડા સહિતના જે મંત્રીઓ હતા તે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને જે ખેડૂત લગતી જે ચર્ચા હતી તે બેઠકમાં કરવામાં આવી હતી। ત્યારે હવે નવા વર્ષે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ। વધુ माहिती साथ संवाददाता नीरज पांडे पण जुड़ चुके हैं। जो नीरज, नए साल पर किसानों को मोदी सरकार का एक तोहफा नया है, क्या ज्यादा जानकारी? बिल्कुल, ये एक बड़ी खबर है कि आज जो कैबिनेट पहले साल की पहली कैबिनेट है, उस कैबिनेट में दो महत्वपूर्ण विषय थे जिनको कैबिनेट से मंजूरी मिली। एक तो डीएपी फर्टिलाइजर बनाने वाली कंपनियों को स्पेशल पैकेज दिए जाने को मंजूरी मिली। इससे जो अधिक कीमत चुकानी पड़ती किसानों को उसमें राहत मिलेगी, किसानों को सस्ते दर पर डीएपी उपलब्ध कराई जा सकेगी। और जो दूसरी जो सबसे इम्पोर्टेंट चीज है वो फसल बीमा योजना को किसानों के लिए और आकर्षक बनाने के प्रस्ताव को मंजूरी मिली है। इसमें इसके तहत जो उनके नियम है उनको संशोधित किया जाएगा ताकि सस्ते दर पर फसलों का बीमा उपलब्ध हो सके। जी नीरज, जानकारी के लिए धन्यवाद। तो नवा वर्षे खेडूतोने मोदी सरकारनी मोटी भेट। केबिनेट बैठकमां खेडूतो साथे जोडाયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। ડીએપી ખાતર બનાવનારી કંપનીઓના સ્પેશિયલ પેકેજને વધારાની મંજૂરી આપવામાં આવી છે। આ સાથે જ ખાતર કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં પણ વધારો કરવામાં આવશે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે। ખેડૂતો સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી। આ સાથે જ પાક વીમા યોજનાની રકમમાં પણ વધારો કરી શકાય છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। तो ખેડૂતોને મોટી ભેટ મળી છે। નવા વર્ષે જ ખેડૂતોને મોદી સરકારે મોટી ભેટ આપી છે। વર્ષના પ્રથમ દિવસે જ ખેડૂતો માટે આ સારા સમાચાર। કેબિનેટ બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે। આ સાથે જ ડીએપી ખાતર બનાવતી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરવામાં આવ્યો છે। જે સબસિડી આપવામાં આવતી હોય છે તે સબસિડીમાં પણ હવે વધારો કરવામાં આવશે તે પ્રકારની માહિતી પણ સૂત્રો પાસેથી હાલ સામે આવી રહી છે।